નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુક પર એક નવા વિડીયોમાં। વર્ષ 2024ની છેલ્લી સોમવતી અમાવસ્યા 30 ડિસેમ્બરે છે। આ તિથિ ખાસ કરીને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, કારણ કે સોમવતી અમાવસ્યાનો દિવસ ખાસ કરીને પૂર્વજો પ્રત્યે આદર અને સમર્પણનો દિવસ છે। આ દિવસે પિતૃઓનું ધ્યાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે અને તેમના આશીર્વાદ સમગ્ર પરિવાર પર રહે છે। અભિજીત મુહૂર્ત બપોરે 12:02 થી 12:44 સુધી રહેશે। આ સમયે મહાદેવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તમારા પર રહે છે અને તમને કાલસર્પ દોષમાંથી હંમેશા માટે મુક્તિ મળી શકે છે। અમાવસ્યા પર પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ। આ તિથિએ પિતૃઓ માટે ધૂપ, તપ, તર્પણ અને પિંડદાન અને દાન કરવું જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। જય માતા પાર્વતી પણ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। નંબર 1, સોમવતી અમાસના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે આ દિવસે પીપળા, આંબલી, વડ કે મહેંદીના ઝાડ નીચે ભૂલથી પણ ના બેસશો, કારણ કે આ બધા વૃક્ષોમાં ભૂતો અને પ્રેત આત્મા વસતા હોય છે। અમાસના દિવસે આ બધી બુરી આત્માઓ વધારે સક્રિય હોય છે અને જલ્દીથી જ તમારા શરીરમાં વાસ કરીને તમને વશમાં કરી લે છે। આવી આત્માઓ અમાસના દિવસે તમારા શરીરમાં પ્રવેશીને તમારી પાસે ખરાબ કામો પણ કરાવે છે, તમારા જીવનને ધનોત્પન્ન પણ કરી નાખે છે। નંબર 2, સોમવતી અમાસના દિવસે ભૂલીને પણ શમશાનમાં ન જાઓ। જો જવું જ પડે તો લાશની સામે ના જુઓ અને અગ્નિ સંસ્કાર બાદ પાછળ ફરીને જોયા વિના બહાર નીકળી જાઓ। જો તમે આ દિવસે લાશને જોશો કે વધારે વખત શમશાનમાં રહેશો તો અમાસને કારણે સક્રિય થયેલી આત્મામાંથી કોઈ આત્મા તમારા પર હાવી થઈને તમને બરબાદ કરી શકે છે। નંબર 3, યાદ રાખો કે સોમવતી અમાસના દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક ખોરાક ના ખાવો જોઈએ। માંસ, મચ્છી, લસણ, ડુંગળી ઉપરાંત તમામ પ્રકારની તીખી, મસાલેદાર અને તળેલી કોઈ પણ વસ્તુઓ ન ખાવી જોઈએ। એવી વસ્તુઓ ખાવાથી માનવીના શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને મગજમાં ખરાબ વિચારો પણ આવી શકે છે। આ ખરાબ વિચારો નકારાત્મક વસ્તુઓને આકર્ષતા હોય છે અને આ દિવસે વાતાવરણમાં નેગેટિવ ઉર્જા પાવરફુલ હોવાથી તે આપણાથી પર હાવી થઈને આપણને બરબાદ કરી શકે છે, આપણી પાસે ખોટું કાર્ય પણ કરાવી શકે છે। તેથી આ એક સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે। નંબર 4, આમ તો જીવનમાં કદી પણ નશીલા પદાર્થોનું સેવન ના કરવું જોઈએ। સોમવતી અમાસના દિવસે તો ભૂલથી પણ નશીલા પદાર્થોનું સેવન ના કરવું જોઈએ। તેના કારણે માનવીના શરીર અને મન બંને પર તેની બુરી અસર થાય છે અને બુરી આત્માઓનો વાસ પણ થાય છે। આપણે નશો કરેલો હોવાથી આપણને બુરી આત્માઓ પકડી લે છે, આપણને સારા નરસાનું ભાન પણ નથી રહેતું અને આપણને ન કરવાના કાર્યો કરી બેસીએ છીએ। નંબર 5, સોમવતી અમાસના દિવસે ભૂલીને પણ કોઈનું અપમાન ના કરો, કારણ કે અપમાન કરવાથી સામેવાળાનું દિલ દુભાય છે। આ દિવસે નેગેટિવ એનર્જીને જલ્દીથી જ ગ્રહણ કરતો હોવાથી તમારા શરીર પર સામેવાળાના દુઃખની આડઅસર પણ થાય છે, જેથી તમે શારીરિક અને માનસિક વ્યાધિનો ભોગ બની શકો છો। નંબર 6, સોમવતી અમાસના દિવસે કોઈ ગરીબ, લાચાર કે અન્ય કોઈની સાથે ભૂલે ચૂકે પણ અન્યાય ના કરતા, કારણ કે અમાસના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનિદેવ તમારા પર કોપાયમાન થાય છે અને તેમનો કોપ તમારા પર ઉપરતા તમારી બધી જ પોઝિટિવ એનર્જી ખતમ થઈ જાય છે। નંબર 7, સોમવતી અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરો, પૈસાની લેતી દેતી પણ ના કરો, કોઈ નવો ધંધો પણ શરૂ ના કરતા। કોઈ નવો ધંધો શરૂ કરશો તો નુકસાન થવાની શક્યતા પણ વધી જશે। આ બધાનું કારણ એ છે કે આ દિવસે નેગેટિવ એનર્જી ખૂબ જ પાવરફુલ હોય છે અને એ બધી જ બાબતોને પોતાનું તરફ આકર્ષી તેમને બરબાદ કરી શકે છે। નંબર 8, અમાસના દિવસે કોઈ સગાઈ કે લગ્ન કદી ના કરવા। જે લોકો આ દિવસે વિવાહ સંબંધથી બંધાય છે તેમને સંતાનો થવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને આજીવન તે દંપતીને મનમેળ પણ નથી થતો। તે બંને વચ્ચે આજીવન કંકાસ જ ચાલ્યા કરે છે, કારણ કે નેગેટિવ એનર્જીવાળા દિવસે આ સંબંધો થયો હોવાથી તે એનર્જીઓ જીવનમાં શાંતિ સ્થાપિત થવા દેતી નથી। નંબર 9, સોમવતી અમાસના દિવસે કે કોઈ પણ અમાસના દિવસે અન્ય કોઈના ઘરનું ભોજન ના કરશો,
હોટલમાં પણ ના ખાશો. પોતાના ઘરમાં બનાવેલું તાજું અને ગરમ ભોજન જ જમવું જોઈએ. ઠંડુ ભોજન પણ ના જમશો, કારણ કે અન્યના ઘરે કે હોટલમાં ખાવાથી જેણે ભોજન બનાવ્યું છે તેની અથવા જેનું ભોજન છે તેની નકારાત્મક ઉર્જા તેમાં સામેલ હોય છે, અને એ ભોજન તમારા પેટમાં પડવાથી તમારામાં નકારાત્મક આવી જાય છે. ઠંડુ ભોજન જમવાથી પણ પડ્યા રહેલા ભોજનમાં બેક્ટેરિયા રૂપે જામી ગયેલ નેગેટિવ એનર્જી તમારામાં પ્રવેશીને તમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી શકે છે. નંબર 10, સોમવતી અમાસના દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો, કારણ કે શારીરિક સંબંધ એ ઉન્માદી હોય છે. ભૂત પ્રેત વગેરે આવી ઉન્માદી બાબતોનું તરફ વધારે આકર્ષાય છે. તેઓ શારીરિક સંબંધ બાંધનારા શરીરમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી શકે છે. એમાં પણ શારીરિક સુખ માણ્યા વિના અકાળે અવસાન પામ્યા હોય એવા અનેક સ્ત્રી કે પુરુષોના આત્મા સભોગ માટે તડપતો હોય છે, અને અમાસના દિવસે શારીરિક સંબંધો બાંધનારાઓને શોધતો જ હોય છે. જો તમે આ દિવસે શારીરિક સંબંધ બાંધશો તો એ તમારામાં પ્રવેશી શકે છે. માટે અમાસના દિવસે સભોગથી દૂર રહેવું જોઈએ. હવે જાણીએ સોમવતી અમાસ્યાના દિવસે અમુક કાર્યો જે તમારે કોઈ પણ રીતે કરવા જ જોઈએ. આ કાર્યો કરવાથી તમને માતા લક્ષ્મી અને વિષ્ણુ બંનેના આશીર્વાદ તો પ્રાપ્ત થાય જ છે, અને આ દિવસે જ તેથી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા પણ તમને પ્રાપ્ત થશે. એક દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરો. સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યદેવને જળ અર્પિત કરો. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો, અને સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 2, સોમવતી અમાસ્યાના દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓને જળ ચડાવવામાં આવે છે. આમ કરવાથી પિતૃઓની આત્માને સંતોષ મળે છે અને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે તર્પણ માટે અક્ષત અને કાળા તલને પાણીમાં અર્પણ કરવા જોઈએ. આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધનું પણ મહત્વ છે. સોમવતી અમાસના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ દ્વારા થતા દુઃખમાંથી તમને મુક્તિ મળી શકે છે. પિતૃદોષ દૂર કરવા માટે અમાસના દિવસે પિતૃઓ માટે પિંડદાન વગેરે કરો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન અને સંતુષ્ટ થાય છે અને વંશજોને પ્રગતિના આશીર્વાદ આપશે. આ મહિનાની અમાવસ્યાના શિવભક્તો માટે ખૂબ જ વિશેષ છે. તેમાં પણ છેલ્લા આ તિથિએ ગણેશ પૂજા પછી ભગવાન શિવનો રુદ્રાભિષેક પણ કરવો જોઈએ. અને જો તમે રુદ્રાભિષેક કરી શકતા નથી તો શિવલિંગ પર જળ અને દૂધ ચડાવો, ચંદનની પેસ્ટ લગાવો અને બિલવાના પાન, માળા, ફૂલો અને ધતુરાના ફૂલ અને ધતુરાથી સજાવો. અબીર જનોઈ વગેરે જેવી શુભ વસ્તુઓને ભગવાનને પણ અર્પણ કરો, અને પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મીઠાઈ, નાળિયેર, મોસમી ફળો અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. કોઈ પણ મંદિરે કે ઉદ્યાનમાં શમી, પીપળ, લીમડો, વડ, કેરી જેવા વૃક્ષો વાવો અને તેની કાળજી લેવાનો સંકલ્પ લ્યો. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરો. દક્ષિણાવર્તી શંખને કેસર મિશ્રિત દૂધથી ભરી દો અને તેનાથી ભગવાનનો અભિષેક કરો. નવા લાલ તેજસ્વી વસ્ત્રો આપો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. તુલસી સાથે મીઠાઈ પણ અર્પણ કરો અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. સોમવતી અમાવસ્યા પર ભગવાન શિવના જ એક સ્વરૂપ એટલે કે હનુમાનજીની સામે પણ દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જો તમે ઈચ્છો છો તો રામ નામનો પણ જાપ કરી શકો છો. જરૂરિયાતમંદ લોકોને અનાજ, પૈસા, પગરખા, કપડાં અને ભોજન વગેરેનું દાન કરો, લાજન વગરનું જ. જો તમે કોઈ પણ ઉપાય નથી કરી શકતા તો એક મહા ઉપાય તમે જાણી લ્યો. જો તમે આ દિવસે ગાયોને ઘાસચારો ખવડાવશો તો તમારો દિવસ ખૂબ જ શુભ રહેશે, અને સાથે જ તમને શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ શકશે. આ ઉપાય ખૂબ જ સરળ છે, અને આ ઉપાય કરવા માટે તમારે તમારા હાથેથી જ તમારી શક્તિ મુજબ ઘાસચારો લઈને ગાયને ખવડાવવાનો છે. જો તમને ગાય જોવા ન મળે તો તમે ગૌશાળામાં પણ એ ઘાસચારો આપી શકો છો, અને જો તમને આ કામ કરવા માટે સમય જ ન મળે તો તમે ગૌશાળાના આર્થિક રીતે મદદ પણ કરી શકો છો. તેનાથી તમને ખૂબ જ લાભ થઈ શકે છે. અને વિશ્વાસ કરો, આ એક સરળ પરંતુ મહા ઉપાય છે. આ એક ઉપાય તમને ભવિષ્યમાં 100% પરિણામ આપશે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો,
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.